બોટાદ તાલુકાના તુરખા ગામમાં ભયંકર ખૂની હુમલામાં 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું અને અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘાતકી હુમલો અગાઉ એક શાળામાં અભ્યાસ કરતી નાની બાળકીના પોક્સો કેસ સાથે સંબંધિત શખ્સો દ્વારા ફોસલાવી બદનામ કરવાના પ્રયાસો સાથે શરૂ થયો હતો। ફરિયાદી પરિવાર દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી। હુમલામાં ધોકા, પાઇપ અને છરી જેવા तीखा हथियारों उपयोग थयो हतो। जेमां इजाग्रस्तोमां 3 पुरुषों और 3 महिलाओने गंभीर इजा थई, जेमने वधु सारवार माटे भावनगर रिफर करवामां आव्या। घटनाथे मृतकना परिवारजनोमां भारे रोष फैलायो अने तेओ त्वरित न्याय मळ्या विना मृतदेह स्वीकारवानो इनकार करी रह्या छे। गामवासीओ अने परिवारजनो हुमलामां शामिल शख्सो अने पोक्सोना आरोपीओनी झड़पी अटकायत अने कड़क कार्यवाहीनी त्वरित मांग करी रह्या छे। बनाव एम एवं तो मारे भत्रीजी है एमने अमे छोकरी लईने निवड़ा वी आई गया था 4 लोग जे नाम दीधा पछी अमे रजूआत करी, पोस्कोनी कलम लगाई। आ चौथो जमन है, हजी कोई जातनी एवडे पूछपरछ के कोई वस्तु काई करी नथी। छोकरा में नजर हामे बधा रखड़ता था। कोण लईने होई या मनोज भाई भरत भाई सागठिया। કેટલા સમય પહેલા 4 દી त्या 12 तारीख 10 वागे निशाळे थी लईने जता रह्यो। આને લઈને તમે ફરિયાદ કરી? आ एने लईने अमे फरियाद पण करी। अमे पाळियाद पोलीस स्टेशन। શું જવાબ હતો? जवाब एवो हतो के अमे पछी थोड़ो प्रेशर करी पूछવાનું કર્યું ને એટલે સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે। ઈ ચારે થઈને એને ઉપાડીને લઈ ગયા। અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી। પાળિયાદ પોલીસ સ્ટેશન કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારા બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ। તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા। 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો। બધેને ધરડીને બહાર કાઢ્યા અને સરિયુના ઘા માર્યા। નાગજી ખોડાએ માર્યા, જેઠાણીને સરીના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના સરીના ઘા માર્યા, પાછળ ઘા માર્યા।